હાય ગાઈઝ, કેમ છો? નમસ્તે ગુજરાત. અને હું તમારી સાથે એક વાત કહેવા જઈ રહ્યો છું. શું વાત છે? તો વાતની શરૂઆત થાય છે 2017થી. યુટ્યુબમાં વિડીયો બનાવીને પૈસા કમાવાની શરૂઆત. હું આમ તમારા ઘોડમ બધા જ ઘોડમ નોકરી કરતો હતો. 10 પાસ આઈટીઆઈ કર્યા પછી હું મિકેનિકલ ઓટોમોબાઈલ ટાટા જેવી કંપનીમાં હું નોકરી કરી ચૂક્યો છું. અત્યારે હું જેપનીઝ એમએનસીમાં એઝ એ એન્જિનિયર, જુનિયર એન્જિનિયર જોબ કરું છું. અને મને એવું થયું કે હવે હું જોબથી કંટાળી ગયો છું. પગાર બધો સારો છે, એવું નથી કે મંથલી 50,000 કમાઉં છું, પણ હવે વિચારું છું કે ક્યાં સુધી ગુજરાતી ભાઈ થઈને નોકરી કરે તો સારું તો લાગે નહીં. તો હવે વિચારી રહ્યો છું કે શું કરિયર તો શરૂઆત કરવી પડશે. અને મેં ઘણા સમયથી યુટ્યુબ ઉપર ચેનલો બનાવી હતી. તમે આ બાજુ મારા સ્ક્રીનશોટ ઉપર જોઈ શકો છો. ઘણી બધી મેં ચેનલ ઉપર કામ કર્યું છે, પણ મેં અમુક ભૂલો કરી છે. જે મેં ભૂલો કરી હતી અને મારા સાથે રહીને મેં ઘણા લોકોને ચેનલ બનાવતા શીખવાડી પણ છે, પણ એનું નોલેજ હોવા છતાં પણ હું પૈસા નથી કમાઈ શકતો. તો હું શું વિચારું છું કે ઘણા બધા એવા પણ લોકો હોય છે જે નોલેજ હોય છે પણ પૈસા નથી કમાઈ શકતા. તો એના માટે હું આ ચેનલ શરૂ કરી રહ્યો છું. આવનારા સમયમાં યુટ્યુબમાંથી કઈ રીતે પૈસા કમાવા, યુટ્યુબમાં કઈ રીતે પૈસા આવે છે, કઈ રીતે વિડીયો બનાવવા, શું કરવું, એ ટોટલ ડિટેલ વિડીયો થવાના છે. તમે થોડો વિડીયો લાંબો થઈ શકે છે તો મારા વિડીયોને સ્કીપ ના કરશો અને તમે જુઓ. સંપૂર્ણ આ પહેલો વિડીયો છે, એના પછી સ્ટેપ બાય સ્ટેપ દરેક વિડીયો ચેનલ કઈ રીતે બનાવી, ચેનલને મોનેટાઈઝ કઈ રીતે કરવી. મોનેટાઈઝ એટલે કે ચેનલને પૈસા આવે તો એના બેંક અકાઉન્ટમાં કઈ રીતે લિંક થાય, પૈસા ક્યાંથી આવે છે, પૈસા કોણ આપે છે, કઈ રીતે થવાનું છે, બધી જ જાણકારી હું તમને આ વિડીયોમાં એક જ વિડીયોમાં નહીં આપી શકું. વિડીયો લાંબો થશે, સફર આપણું બહુ લાંબુ છે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરી શકો છો. અને ગુજરાતમાં ઘણા બધા એવા નામ પણ હશે જે આપણે યુટ્યુબમાંથી ઘણા બધા પૈસા કમાય છે. એક જ નામ જો પ્રખ્યાત હોય તો ખજૂરભાઈ. ખજૂરભાઈ બહુ મોટી હસ્તી હતા. પહેલા તે બેંગ્લોરમાં જોબ કરતા હતા અને એમને વિચાર્યું કે ભાઈ એમને પણ જોબથી કંટાળા હતા. અને ગુજરાતી જો જોબથી કંટાળે નહીં તો ગમે જ નહીં. સક્સેસ બધાને મળે છે, પણ ગુજરાતીને જોબ્સ ખબર નથી, ગમતી નથી. અને હું પણ એક તો ગુજરાતી ખૂન જ દોડે છે મારા શરીરમાં, તો મને પણ જોબ તો ગમતી જ નથી. હવે વિચારું છું કે શું કરવું. તો ખાસા સમયથી હું યુટ્યુબ ઉપર કામ તો કરી રહ્યો. યુટ્યુબમાં કેવી રીતના વિડીયો બનાવવા એ પણ મને આવડે છે. કઈ રીતે વિડીયો વાયરલ થાય છે એ પણ મને ખબર છે. તમે જોઈ શકો છો ઘણા બધા વિડીયો મેં કદી મારો ચહેરાનો ઉપયોગ કર્યા વગર હું વિડીયો બનાવતો હતો. હવે સમય એવો આવી ગયો છે કે એઆઈનો જમાનો છે, કોમ્પિટિશન વધવાનું છે. ધીમે ધીમે ઓટોમોબાઈલમાં પણ ઓટોમેશન આવી રહ્યું છે. તો લોકોને કેવી રીતે જાગૃત કરવા, ડિજિટલી મતલબ આપણે ડિજિટલી જાગૃત થવું પડશે. નહીં થઈએ તો આપણને દુનિયા ક્યાંથી ક્યાં જઈ રહી છે. તમે ચેટ જીપીટી, જેમિનાઈ જેવા એઆઈ ટૂલ્સ પણ તમે સાંભળ્યા હશે. સિમ્પલી તમે ના વાપર્યા હોય તો એકવાર જઈ શકો છો અને વિઝિટ કરી શકો છો. તમે જેમિનાઈ પર કોઈક સામાન્ય એક હેલ્થ રિલેટેડ તમે ક્વેરી પૂછશો તો એ તમને એક્યુરેટ ક્વેરી કહેશે. અને તમે એ જ વસ્તુ તમે ડૉક્ટરને પૂછ્યું તો એક માસ્ટર માઇન્ડ મતલબ એક એવો જાણકાર, તો એ ચેટ જીપીટી તમને પણ એ રીતે શીખવી શકશે. એ રીતે કઈ રીતે ચેટ જીપીટી વાપરવી, કઈ રીતે જેમિનાઈ યુઝ કરવું, એની પણ માહિતી હું આપીશ આવનારા વિડીયોમાં. તમે આવી જો વિડીયો જોવા માંગતા હોય અને ગુજરાતીમાં જોવા માંગતા, આપણી ભાષા ગુજરાતીમાં જોવા માંગતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આવનારા વિડીયોમાં તમે જલ્દી જ મારી ચેનલને 1000 સબસ્ક્રાઇબર ઉપર લઈ જાઓ. થેન્ક યુ ગુજરાત.